દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ટ્રિપલ અકસ્માત. અકસ્માતમાં કચ્છના 2ના મોત થયા છે. કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે 2 અર્ટિકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત. ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં નિશાબેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોક પોકારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મળતી વિગતો અનુસાર કારના ડ્રાઈવરને જોકું આવી જતા ટ્રકની પાછળ કાર ઠોકી દેતા કારની પાછળ બીજી કાર હતી અને તે પણ કારની પાછળ કાર ઠોકાઈ ગઈ હતી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મા દીકરાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું. સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડેડ બોડીને કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ.